મૂળ નિવાસી એકતા મંચ કરજણ દ્વારા તેજસ્વી તારલાઓને ટ્રોફી આપી તેમનું સન્માન કરવામાં આવ્યું। મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ તાલુકાના સુમેરુ નવકાર તીર્થ ખાતે 2025-26ના વર્ષમાં ધોરણ 10 તથા 12માં 80%થી વધુ પર્સન્ટેજ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને રમતગમતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર તેમના માતા પિતાની હાજરીમાં ટ્રોફી અને મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું અને આવનાર મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કરજણના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ ધીમર સાહેબ, કરજણ વકીલ મંડળના પૂર્વ પ્રમુખ અને જાણીતા એડવોકેટ અમરીશ પંડ્યા ખાસ હાજરી આપી હતી। આ પ્રસંગે અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યું હતું। મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર સહિત મોટી સંખ્યામાં મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરો, કરજણની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને માતા પિતા જોડાયા હતા। મિનેશભાઈ એડવોકેટ દ્વારા શિક્ષણના મહત્વ વિશે સુંદર ચિતાર રજૂઆત કરવામાં આવ્યો હતો। બાળકોને શિક્ષણ વિશે માહિતગાર કર્યા હતા। તમામ બાળકોને આગામી દિવસોમાં ઝળહળતી ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગીનભાઈ, અરવિંદભાઈ, એડવોકેટ અનિલભાઈ, મૂળજીભાઈ તથા કનુભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું।